ગંગાની ધારા સમાન ચાલતા કાર્યો ક્યાંથી ક્યાં પહોંચી જાય ખબર પણ ન પડે. અને આવી જ સફળ યાત્રા એટલે ગુડ ન્યૂઝ ગુજરાત, કે જેના 300 એપિસોડ પૂર્ણ થયા. આ સફળતા છે સમાજમાં સકારાત્મક કાર્યો કરતા લોકોની. આ સફળતા છે સમાજમાં સુગંધ પ્રસરાવતા લોકોની. આ સફળતા છે આપ સૌ દર્શક મિત્રોની. તો ચાલો માણીએ 300 એપિસોડની આ સફરને. લાસ્ટ 3 ડિસેમ્બર 2023ના રોજ એને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો છે, શ્રેષ્ઠ દિવ્યાંગજન 2023. દૂરદર્શન ઉપર જયની સ્ટોરી આવી હતી અને તેનાથી જયને બહુ જ બધા લોકોનો બહુ સરસ પ્રતિસાદ મળ્યો. બહુ બધાના કોન્ટેક્ટ્સ થયા અને જયના કોન્ટેક્ટ્સ એટલા વધી ગયા કે એના એક્ઝિબિશનમાં પણ લોકો આવવા માંડ્યા. તો એ સ્ટોરી બહુ સરસ હતી દૂરદર્શનની. તો ડીડી ગિરનારની ટીમનો હું આભાર માનું છું. ગુડ ન્યૂઝ ગુજરાત જે છેલ્લા ઘણા વર્ષોથી એપિસોડ રિલીઝ કરે છે અને લોકોને જાગૃત કરે છે શહેર માટે, હેરિટેજ માટે, કલ્ચર માટે, કલ્ચરલ વેલ્યુઝ માટે, કલ્ચરલ હેરિટેજ માટે. જ્યારે અવારનવાર અમુક લોકોને આમંત્રણ આપવામાં આવેલું છે અને અમે લોકોએ જ્યારે અમે અમારા મત રજૂ કર્યા છે એની અંદરથી લોકો પ્રેરાઈને વોકમાં આવેલા છે, મોન્યુમેન્ટ પર આવ્યા છે, એના સવાલ કરેલા છે, એના લોકો મળવા માટે આવ્યા છે. અદ્ભુત વસ્તુ છે. હું શુભેચ્છા પાઠવું છું ગુડ ન્યૂઝ ગુજરાતને. બહુ જ આવા કાર્યક્રમો સરકાર રજૂ કરે અને લોકોને આ માહિતીથી માહિતગાર કરે. મારી શુભેચ્છા છે કે જ્યારે ગુડ ન્યૂઝ સમાચારે એ પ્રસિદ્ધ કર્યા સમાચાર દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના, ત્યાર પછીનો જે લોકોનો પ્રેમ છે, લોકોનો જે ઉમળકો છે, લોકોના જે આશીર્વાદ મળ્યા છે, એ બહોળો પ્રતિસાદ અમને પ્રાપ્ત થયો છે. એના માટે પણ ખૂબ આભાર માનું છું. સમાજની અંદર આવા સારા સમાચારો પ્રસિદ્ધ થવાથી એક સારી સંસ્થાનો ઉદય થાય છે અને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની અંદર રહેતા માવતરોને ખૂબ પ્રેમ મળ્યો છે, લોકોનો ખૂબ આશીર્વાદ મળ્યા છે અને ત્યાર પછી અમારી સંસ્થાનો ગ્રોથ જ્યારે વધ્યો હોય અથવા મુલાકાતીઓની संख्या પણ વધી હોય એવું हमें स्पष्ट साबित થાય છે. मैं अहमदाबाद सौदागरी ब्लॉक प्रिंटिंग की आर्टिज़न हूँ. गुड न्यूज़ गुजरात ने हमारी स्टोरी पब्लिश की थी इस आर्ट फॉर्म के बारे में और हमें जीआई टैग भी मिला है. और गुड न्यूज़ गुजरात की स्टोरी पब्लिश होने के बाद बहुत सारे लोगों तक इस आर्ट फॉर्म की इन्फॉर्मेशन गई और उसके बाद बहुत लोग हमारे तक पहुँचे और हमारा बिजनेस भी बहुत बढ़ा और उसकी वजह से हम लोगों में भी उत्साह बहुत ज़्यादा बढ़ा. उसके लिए मैं दूरदर्शन का तहे दिल से शुक्रगुजार हूँ. લેડીઝને પણ ખૂબ જ સારા હકારાત્મક અને ખૂબ જ સારું માર્ગદર્શન આવે એવા પ્રોગ્રામ આપવામાં આવે છે અને આવા બધા સમાચાર મળતા રહે છે. યોગ એ આપણી તંદુરસ્ત અને આપણે સુખમય સારી જીવનશૈલી અપનાવી શકે એના માટેનો યોગ છે. થોડા વખત પહેલાં તમે એક નાની બાળકીની સ્ટોરી ગુડ ન્યૂઝ ગુજરાતમાં નિહાળી હશે, જેના બંને પગ કપાઈ ગયા હતા અને આ બંને પગને અમે ખૂબ લાંબી સર્જરી, પ્લાસ્ટિક સર્જરી વડે એને જોડ્યા હતા અને થોડાક સમયમાં બાળકી ચાલતી થઈ ગઈ હતી. આ સ્ટોરી ટેલિકાસ્ટ કરવા માટે ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ અને દૂરદર્શનને હું ખૂબ ખૂબ આભાર આપું છું કે જેનાથી એમણે ખૂબ સારી માહિતી આપ જેવા દર્શકજનો સુધી પહોંચાડી. આ સ્ટોરીનો ખૂબ ઇમ્પેક્ટ પડ્યો એવું મને લાગે છે, કારણ કે આ સ્ટોરી પછી ઘણા બધા દર્શક મિત્રોને ખબર પડી કે આ રીતે કપાયેલા અંગો હોય, આંગળી હોય, પગ હોય કે હાથ હોય એ જોડી શકાતા હોય છે. એમાં અમારી સંસ્થાને જ્યારથી એપિસોડમાં સ્થાન મળ્યું, એપિસોડ બહાર પ્રચલિત થયો અને અમે સમાજમાં એ બધી જગ્યાએ ફોરવર્ડ કર્યો, ત્યારે એક મુઠ્ઠી ઉંચેરું સ્થાન જે સુધી અમારી સેવા નહોતી પહોંચી શકી એવા વિસ્તારોની અંદર અમારી સેવા પહોંચી છે. ઘણી સંસ્થાઓએ અમારી સેવા જોઈ એના ગામની અંદર, એના તાલુકા મથકે પણ એવી સેવાઓ શરૂ કરી છે. ખાસ કરી કલકત્તાની અંદર પણ અન્ન ક્ષેત્ર શરૂ થયું. એ આ એપિસોડ જોયા પછીથી મન થયું કે રાજકોટની કામ કરતી સંસ્થા બોલબાલા ટ્રસ્ટ છે. હું માતાની પછેડી બનાવું છું, કલમકારી, જે નેચરલ છે. લગભગ 700 વર્ષ જૂની છે કલા. પહેલાં ગુજરાત થકી જ હતી, હવે ભારતભરમાં બી જાણતા થયા, વિદેશોમાં પણ જાણતા થયા. ના કારણ બધું દૂરદર્શનને એમને તો આભારી છું અને આ લગભગ
કેટલા એપિસોડો એ લોકો તૈયાર કર્યા ને દુનિયામાં જાણ કરવા માટે હું એમને બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. આ સમાચારોથી લોકોમાં એક જાગૃતતા આવે છે. સારા સમાચારોથી જે કામ કરવાવાળા છે, જે સારા સમાજ માટે કામો કરે છે એવી સંસ્થાઓ, એવા વ્યક્તિઓને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે આ સમાચાર જોઈને સમાજમાં રહેતા લોકોને પણ એક પ્રોત્સાહન મળે છે, એક એમને વિચાર આવે છે કે આપણે પણ આવું કંઈક કરવું જોઈએ અને એમને મોટિવેટ થાય છે. તો ખૂબ અંતરથી ગુડ ન્યૂઝ સમાચારને ખૂબ ખૂબ શુભકામનાઓ.